સાંતલપુર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ખેમેશ્વર મહાદેવ મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ માટે જેની અંદર ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આથી પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। 3 દિવસની અંદર પ્રથમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો તો બીજા દિવસે ભવ્ય સંત જેના કલાકારો ગોપાલભાઈ સાધુ ભજનીક તેમજ પૂનમબેન ગોંડલિયા ભજનીક તેમજ સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઝુલા તેમજ સંતોષભાઈ ઠાકોર બદનીક તેમજ અન્ય કલાકારોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સંતવાણી કાર્યક્રમ અને પ્રતિષ્ઠાના આચાર્ય સુરેશભાઈ રાવલ તેમજ સાથે ધર્મસભાનું આયોજન। ધર્મસભાની અંદર જગતગુરુ શંકરાચાર્ય શ્રીમદ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજની ધર્મસભાની અંદર ઉપસ્થિત રહેશે અને ખેમેશ્વર મહાદેવ પુણ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 3 દિવસની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન મહંત વિષ્ણુગીરી બાપુદુરા સાંતલપુર ખાતે આવેલ સરસ મજાની ખેમેશ્વર ગૌશાળા ખાતે નવીન બનાવેલ મંદિરની અંદર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। જે કેએસયુ ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધા। સાંતલપુરની પવનધરા ઉપર વર્ષોથી આ ખેમેશ્વર મહાદેવનું મંદિરનું સાનિધ્ય રહ્યું છે। સવિશેષ વિષ્ણુગીરી બાપુ આવ્યા પછી એ વિશેષ ગાયોની પૂજા થાય છે, ગાયોની સેવા થાય છે। ગાવો વિશ્વસ્ય માતરઃ, એ હજારોની સંખ્યામાં ગાયો રહે છે। કોઈ પણ વ્યક્તિ આવી અને ગાય પોતાની મૂકી જાય, વાસળો મૂકી જાય, વાસળો મૂકી જાય, નનકેથી કરીને મોટા સુધી ઉછેર કરતા હોય તો વિષ્ણુગીરી બાપુ હજારોની સંખ્યામાં ગાયો છે। ગાય બચવી જોઈએ, જ્યાં સુધી ગાય નહીં બચે ત્યાં સુધી આપણા માનવ સૃષ્ટિ ઉપર કાંઈ વધવાનું નથી। ગાય છે ઈશ્વરની માતા છે, ગાયો વિશ્વસ્ય માતરઃ। ગાય છે તો જ આ પવનધરા ટકી રહેવાની છે। વારંવાર ખેડૂતોને અનેક આશ્રમોમાં પણ ગાયોની જ ખૂબ જરૂરિયાત છે। ગાયનું દૂધ, ગાયનું દહીં ને ગાયનું ઘી ને ગૌમૂત્ર અને પંચગવ્ય જેને કહેવામાં આવે છે એનાથી જ યજ્ઞ થાય છે। હું તો વિશેષ કહું છું કે યજ્ઞ કરવો હોય, હવન કરવો હોય તો ગાયનું જ ઘી હોવું જોઈએ। જો ગાયનું ઘી ના હોય તો યજ્ઞનો કોઈ મતલબ નથી, કારણ કે યજ્ઞની અંદર 1 ચમચી ગાયના ઘીની આહુતિ આપવામાં આવે તો 100 લીટર ઓક્સિજન ઉત્પન્ન થાય છે। એટલે સવિશેષ જેટલા આશ્રમો છે, સંન્યાસી છે, ભૂદેવો છે અથવા સમસ્ત હિન્દુ ધર્મને મારી એક જાહેર અપીલ છે કે પોતાના ઘરે એક ગાય રાખો। ગાયો બચાવો, ગાયો બચાવો એ વાતો આપણે ખૂબ કરીએ છીએ, રેલીઓ આપણે ખૂબ કાઢીએ છીએ ગાયોને બચાવવાની માટે, પણ ગાયોને બચાવવા માટે પોતે સ્વયં જાગૃત નહીં થાય ત્યાં સુધી ગાય બચશે નહીં। એક વ્યક્તિ એવો વિચાર કરે કે હું ગાયનું દૂધ ખાઈશ, ગાયનું જ ઘી ખાઈશ ને ગાયની જ છાશ ખાઈશ તો ઓટોમેટિક ગાયોની માંગ વધશે। કેમ તો ગાયનું ડિમાન્ડ વધશે, ગાયના દૂધનો ડિમાન્ડ વધશે, ગાયના ઘીનો ડિમાન્ડ વધશે, એનો ભાવ વધશે એટલે ઓટોમેટિક ગાયો વધશે। એટલે સવિશેષમાં મારી બધાને નમ્ર સનાતન ધર્મીઓને એક વિશેષ અપીલ છે કે ગાયોની સેવા કરો, ગાયોને ઘરે રાખો અને સમસ્ત ગૌરતી બનો કે બસ ગાયનો જ યજ્ઞ કરવો છે તો ગાયનું જ દૂધ જોશે અને ગાયનું જ ઘી જોશે। વિશેષની અંદર ખેમેશ્વર મહાદેવની એ પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય ચાલી રહી છે। આ જગ્યા ઉપર વર્ષોથી પરમ પૂજ્ય પેલા ગજાનનગીરી બાપુએ ખૂબ એની તપોસ થઈ છે, એ તપ કર્યું હતું અને ત્યાર પછી આપણા વિષ્ણુગીરી બાપુએ જેને ગાયો માટે પોતાનું જીવન સાર્થક કર્યું છે, ગાયોની ખૂબ સેવા કરે છે। પગમાં ચંપલ પણ પહેરતા નથી, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એક વિશેષની અંદર છે એક ચંપલ પણ પહેરતા નથી અને હજારો સંખ્યાઓમાં ગાયોની સેવા કરે છે। બસ મારી એવી નમ્ર અપીલ છે દરેક સંન્યાસી સંતોને, બ્રાહ્મણોને, સનાતન ધર્મીઓને કે ગાયોની સેવા કરો, ગાયોની પૂજા કરો અને ગાયો બચશે તો જ આપણે બચશું। અસ્તુ। મારું નામ આચાર્ય શ્રી સુરેશભાઈ કાંતિલાલ રાવલ, હું પોતે ભાગવત કથાકાર છું અને હાલ જે પ્રતિષ્ઠા થઈ રહી છે એનો આચાર્ય છું, આચાર્ય પદે। સત્ય સનાતન ધર્મ કી જય, ગૌ માતા કી જય। આજ સાંતલપુરની પવિત્ર પાવનધરા ત્યાં કને પૂજ્ય વિષ્ણુગીરીજી મહારાજ શ્રી શંભુ પદ્મશ નામ જૂના અખાડાના यहाँ गौ भक्त અને गौ સેવક જેને કહી શકી સરોવર સંત જન ચોથા વર્ષત મેઘ પરમાર્થ ને કારણે ચારો દરિયા દે। એ આજે જોઈએ તો આપણાને વિષ્ણુગીરી બાપુની અંદર આપણાને બધી વસ્તુના દર્શન થઈ રહ્યા છે। ગૌ ભક્ત, પરમાર્થની સેવા અને સાધુનો જેને ત્યાગ કહેવાય પરમ સંન્યાસી એવા પૂજ્ય વિષ્ણુગીરીજી મહારાજની અંદર આપણાને પરમ દર્શન થઈ રહ્યા છે। બડે ભાગ માનુષ તન પાવા સુરન રૂપ જનસને ગાવા એવી આજ પૂજ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ પૂજ્ય આચાર્યજી મહારાજ અને પરમ ખેમેશ્વર મહાદેવની प्राण प्रतिष्ठा महोत्सव अत्रे पधारे सर्व संतो महंतो जगतगुरु श्री शंकराचार्य जी महाराज पधार छे। खास तो सनातन धर्म ने जो एक ज संदेश अमारो साधु भाव छे कि गायों की सेवा करवी, साथे साथे गायों नु पालन करवुं
એ જ આપણું ધર્મ છે. ધર્મ રક્ષતી રક્ષત. જો ધર્મને બચાવવો છે તો આપણે યજ્ઞો, વેદો, પુરાણો અને શાસ્ત્રો નો એક જ ઉદ્દેશ છે કે આપણે યજ્ઞો કરવા તો પવિત્રતાથી કરવા માટે ગાયોનું પંચદ્રવ્ય, પંચામૃત એને આપણે પવિત્રતાથી અને સત્યની રૂપે જો જાણીએ તો આપણે ગાયોની સેવા કરવી. અને સાધુ સંતો કોઈ પણ સ્થાનની અંદર હોય, કોઈ ગામની અંદર હોય, એનું આપણે ખાસ એને મદદરૂપી અને સેવારૂપી બનવો. ગામની અંદર ભેખ, બ્રાહ્મણ, સાધુ, અતિથિ હોય તેનું ખાસ કરીને આપણે મદદરૂપ બનવું, આશ્રમની રક્ષા કરવી. અસ્તુ. ઓમ નમો નારાયણ. આદેશ. મહંત યોગી રમાયનાથજી, ગુરુ યોગી શરણાયનાથજી, કંથરનાથજી, મઢી, મનફરા, કચ્છ.